કથાને ધ્યાનથી સાંભળજો. રામને ભગવાન શા માટે કહેવાય છે? ગોહરાજાએ શું કર્યું? જે કાંઈ ભેટ હતી કરી દંડવત ભેટ ધરી આગે પ્રભુહી બિલોકત અતિ અનુરાગ. તુલસીદાસજી મહારાજ લખે છે કે જે કાંઈ ભેટ સોગાદ લઈ આવ્યા હતા, કંદ મૂળ ફલ, એના દોના દૂર મૂક્યા. રામ લક્ષ્મણ જાનકી સુમંત દૂર છે અને દૂરથી દંડવત કરીને દૂર ઉભો રહ્યો, આઘો ઉભો રહ્યો. ભગવાન રામે પૂછ્યું, આપ કોણ છો? બોલે, હું આ નગરનો મુખિયા છું, મારું નામ ગોહ છે મહારાજ. બોલે, નગરનો રાજા છો તો દૂર શા માટે છો? અને ત્યારે ગોહરાજાએ એક વાત કીધી કે મહારાજ તમે ક્ષત્રિય છો, અમે ભીલ લોકો છીએ. પ્રભુ દૂર રહેવાનું કારણ આભડ છે એટલા લાગે. અને આજથી લાખો વર્ષ પહેલા ભગવાન રામે ગોહરાજાને એવું કીધું કે હે ગોહ, ઈ તારું માનવું છે આભડ છે એટલા લાગે. તારું સ્થાન દૂર નહીં, મારા હૃદયની અંદર છે. આવ. આમ કરી અને સાહેબ બે હાથને આમ લાંબા કર્યા ને, ઘણા સમયથી સમાજથી દૂર રહેનારી એક જ્ઞાતિનો મુખિયા રામના હૃદયની અંદર જ્યારે લાગ્યો ને, ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ ગઈ. અને મને કહેવા દો કે લાખો વર્ષ પહેલા ભગવાને રામ રાજ્ય લાવવા માટે એક નીચલી જાતિના માણસને હૃદયે લગાડ્યો. મારે કહેવું છે ઈ કે છેવાડાના ગામ સુધી જઈ અને સામાન્ય જન, ગરીબ જનોને જો ગળે લગાડવાની તાકાત હોય ને, ત્યારે રામ રાજ્ય આવી શકે. આવડછેટના નિયમોને ત્યારે ભગવાને નેવે મૂકી દીધા કે નહીં, આવડછેટ બાબડછેટ જેવું કાંઈ હોય નહીં, મારા ગળે લાગી જા. તારું સ્થાન ત્યાં નહીં, મારા ચરણમાં નહીં, મારા હૃદયની અંદર છે. આ ભગવાન રામની વિચારધારા છે.